નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। આંગડિયા પેઢીને ટાર્ગેટ બનાવતી લૂંટારૂ ગેંગને સુરત પોલીસે ઝડપી પાડી। સુરત શહેરના મૈદરપુરા વિસ્તારમાં આવેલ આંગડિયા પેઢી તથા હીરાના પાર્સલ પર લૂંટ કરવાની તૈયારીમાં આવેલી એક આંતરરાજ્ય ગુનેગાર ગેંગને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે। ક્રાઇમ બ્રાન્ચે સચોટ માહિતીના આધારે કડોદરા તાલુકાના તાતીથૈયા વિસ્તારમાં દોડા પાડી હુમલાના પ્લાન સાથે હાજર રહેલા 6 શખ્સોને ઝડપી લીધા છે। પોલીસે ધરપકડ કરેલા આરોપીઓ પાસેથી 3 પિસ્તોલ, એક દેશી બનાવટનો તમંચો, 42 કાર્ટીઝ, એક ખાલી મેગઝીન, એક રેમ્બો છરો, એક ધારદાર કટર, એક લોખંડનું પકડ, એક 4 વ્હીલ કાર, 6 મોબાઈલ ફોન, 3 વાઈફાઈ ડોંગલ, 3 બુકાની માસ્ક અને રોડ મેપ મળી કુલ ₹4,80,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ ગુનામાં ઝડપાયેલા મુખ્ય આરોપી જેમ્સ જેફરીન ગિદોરી અલ્મેડા વિરુદ્ધ ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ તેમજ મુંબઈમાં વિવિધ ગુના નોંધાયેલા છે, જેમાં લૂંટ, હત્યા, પોલીસ પર ફાયરિંગ, 15 કિલો સોનાની લૂંટ, ઘાતક હથિયારોથી હુમલાઓ અને વાહન ચોરી જેવી ઘટનાઓનો સમાવેશ થાય છે। તેમનો મક્કા એક્ટ હેઠળ પણ ગુનો દાખલ છે। બીજા આરોપી રાજેશ સુબેદારસિંહ પરમાર પૂર્વ આર્મી સૈનિક છે અને હાલ મધ્યપ્રદેશના જેલ સિપાહી તરીકે ફરજ બજાવતો હતો। તેને અગાઉ 20 કિલો સોનાની ચોરીના કેસમાં જેલની સજા ભોગવી છે। રાજેશ પરમાર અને જેમ્સ અલ્મેડાની મુલાકાત જેલમાં જ થઈ હતી। ત્યારબાદ જ બંનેએ સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો। આરોપીઓ છેલ્લા 1.5 મહિનાથી આ લૂંટ માટે પ્લાનિંગ કરી રહ્યા હતા। રિપોર્ટર સુનિલ ગાંજવાલા, લોકમૈત્રી ન્યૂઝ, સુરત। આમાં ડીસીપી ભાવેશ રોजिયાના નેતૃત્વમાં પીઆઈ गोस्वामी, जयंत झाला, ओपीके सोड़ा और एनी पीएसआई दुबे और इनके पूरी टीम અને અમારા જો ખાસ કરીને અમારા કોન્સ્ટેબલ સ્ટાફના તરફથી એવી અમને એક બાતમી મળી હતી કે એક ગેંગ જો છેલ્લા ઘણા સમયથી અહીંયા એક્ટિવ થઈ છે, જો બહારથી આવીને જો મધ્યપ્રદેશ અને મુંબઈથી આવીને બધા લોકો હાર્ડકોર ક્રિમિનલ છે અને સુરત શહેરના બાજુમાં સુરત ગ્રામ, નવસારી, ભરૂચ, વડોદરા આ બધા વિસ્તારમાં આ લોકો રેકી કરી રહ્યા છે આંગડિયામાં કોઈ મોટી લૂંટ કરવા માટે, જેમાં ડાયમંડની, ગોલ્ડને અને રોકડ રકમનો જો અહીંયાથી જો જ્યારે શ્રીરામ ટ્રેવલ્સના બસમાં આ બધા બડોદરા તરફ જાય છે ત્યાં એને લૂંટવા માટે જાય। તો આ ઇન્ફોર્મેશન આધારે જો પોલીસ કામ કરતી હતી, પોલીસની ટીમો, અને ગઈકાલે આપણે સક્સેસ મળ્યા જ્યારે આપણા આમાં મુખ્ય જો એના લીડર હતા, જો ગેંગના લીડર, આ 2 લોકો એક હુન્ડાઈ વર્ના ગાડીમાં, જો ગાડી પણ પંજાબમાંથી ચોરી કરીને લઈ આવી હતી, આ ગાડીથી જો એક જેમ્સ અલ્મેડા કરીને એક વ્યક્તિ છે જો હાર્ડકોર ક્રિમિનલ છે, જેના પર 20 ગુના ઓલરેડી ચોરી, લૂંટ, ફાયરિંગ, ડકૈતીના દાખલ થયા છે અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યોમાં। અને સાથોસાથ અત્યાર સુધી એવું ઇન્ટ્રોગેશનમાં આવ્યા કે 14 જેટલા સિરિયસ ગુનામાં વોન્ટેડ પર છે। અને એક સલાઉદ્દીન, આ મૂળ રહેવાસી મહારાષ્ટ્રના છે, જો રાયગઢ જિલ્લાના, અને પીછા એના સાથે એક સલાઉદ્દીન શેખ કરીને હતા। જો આ લોકો જ્યારે 2 પકડાયા, આ લોકો ગાડીમાં સંતાડીને જો 2 પિસ્ટલ, કન્ટ્રીમેડ પિસ્ટલ હતા અને કાર્ટીજ સાથે જો આ પકડાયા જો અને ફર્ધર જો વધારે પૂછપરછ કરતા જો એના જો બીજા જો ગેંગના મેમ્બર્સ હતા, આ કડોદરા પાસે એક મકાન મહાદેવનગર રેસિડેન્સી તાતીથૈયા ખાતે આવે છે, ત્યાં જો છેલ્લા લગભગ 1.5 માસથી એ મકાન ભાડેમાં રહીને જો રેકીને કામ કરતા હતા આ લોકો, અને આ લોકો ત્યાંથી 4 લોકો પકડાયા, જેના પાસેથી 2 વેપન ત્યાંથી મળ્યા, એક પિસ્ટલ અને એક .315 બોરના દેશી તમંચો, અને કુલ જેટલા આ બંને મળ્યા કુલ 40 જેટલા કાર્ટ્રીજો અમને મળ્યા જોઈએ। અને પછી એના પાસે નકશા, મેપ, મોબાઈલમાં રેકોર્ડિંગ, રૂટ પર અવર જવર કઈ રીતે કરીએ, અહીંયા શ્રીરામ ટ્રેવલના બસ કેટલા વાગે ઉપડે છે, કેવી રીતે ક્યાં ક્યાં પહોંચે છે, અંકલેશ્વર ભરૂચ કેટલા ટાઈમ લાગે, બડોદરા કેટલા લાગે, એક્ઝિટ રૂટ ક્યાં છે, અગર અમે નીકળીએ તો કેવી રીતે અમને દાહોદ, છોટાઉદેપુર થઈને જો અમે સીધે દાહોદ થઈને નીકળી જઈએ મધ્યપ્રદેશમાં, અલગ અલગ રૂટના પૂરી નકશા સાથેને અને મોબાઈલમાં રેકી કરેલા છેલ્લા જો 1.5 માસથી રેકી કરેલા બધી વિગતો એના પાસેથી આપણને મળી। તો વધારે જ્યારે અમે લોકો પૂછપરછ આ લોકોને કર્યા તો આ લોકો જો પ્લાનિંગ પ્રમાણે એવું હતા કે જો મૈદરપુરા પાસેથી શ્રીરામ ટ્રેવલ્સમાં આંગડિયાના લોકો જો 5-6 આંગડિયા ત્યાંથી ડાયમંડ અને ગોલ્ડ વગર લઈને જાય છે। તો આ લોકોનો પ્લાન એવો હતા કે આપણા 8 જેટલા માણસો, 6 માણસો તો પકડાયા છે, 8 બીજા માણસો બી લઈ આવવાના હતા। 8 જેટલા માણસો આ જ બસમાં ટિકિટ લઈને વેપન સાથે બેસી જાય અને રસ્તેમાં જ્યાં એના રેકી પ્રમાણે ક્યાંથી એક્ઝિટ રૂટ જ્યાં લોકો ફોલો
પ્લાનિંગમાં કરેલા છે ત્યાંથી લૂંટ કરીને જો એ વેપનના જરૂરત પડે તો ઉપયોગ બી કરીને અને પાછળ એના ગાડીઓ પર બસને પાછળ ગાડીઓ રહે લૂંટ કરીને તાત્કાલિક એના ગાડીઓમાં બેસીને ત્યાંથી નીકળી જવાય આ પ્રકારના આ લોકોના પ્લાનિંગ હતી તેના જો ફર્ધર બીજા જો આરોપી જો આવવાના હતા એના બારેમાં બી પોલીસના કામગીરી ચાલુ છે અત્યારે એના બી પકડવાના તો જો 6 આરોપીઓનો જો વિગત છે એક જેમ્સ ઉર્ફે જેફરીન ગિદોરી ઉર્ફે અલમેડા કરીને જે છે મેઇન એના લીડર જેના ઉપર 20 જેટલા સિરિયસ ગુના પૂરા કર્ણાટક બોમ્બે મહારાષ્ટ્ર બધી જગ્યાએ 14 ગુનામાં વોન્ટેડ બી છે અને એક બીજા સલાઉદ્દીન ત્રીજા એક રાજેશ સુબેદારસિંહ પરમાર કરીને છે જેના 42 વર્ષ ઉંમર છે આ એક્સ આર્મી મેન છે એક્સ આર્મીના નોકરી પૂરા થયા પછી આ મુંબઈમાં પ્રાઇવેટ સિક્યુરિટીમાં કામ કરતા હતા ત્યાં બી 20 કેજી જેટલા ગોલ્ડના ચોરીમાં સામેલ હતા જો અને પછી આ જેલ ગયા જો તલોજા જેલમાં તો આ જેલમાં જો અલમેડા સાથે એના મુલાકાત થઈ પછી એના ક્રિમિનલિટી એના કન્ટિન્યુ હતી અને પછી આ જો રાજેશ સુબેદાર પછી જો મધ્યપ્રદેશ પોલીસમાં ભરતી થયા પોલીસમાં અને અત્યારે ગ્વાલિયર જેલમાં જેલ સિપાહી તરીકે ફરજ બજાવે છે તો અત્યારે હાલ ચાલુ ફરજ ઉપર પણ છે આ જો અને એક ચોથા આરોપી છે રઈસ ખાન આ બી એના બી ગુનાહિત ઇતિહાસ છે જો આપને આગળ મેં બતાવીએ છીએ એક ચોથા રઈસ ખાન સૌરભ ખાન કરીને છે જો 40 વર્ષ એના ઉંમર છે આ બી ગ્વાલિયરના છે એક ઉદયવીરસિંહ રાજબહાદુરસિંહ તોમર છે 51 વર્ષ ઉંમરના છે આ બી મુરૈના જિલ્લા મધ્યપ્રદેશના છે આ જો તોમરના અહીંયા જો ઘર બી છે અહીંયા પહેલા રહેતા હતા જો આ મેઇન ટીપર છે જો ટીપ આપવાના કામ એના તોમરના છે અને આ મુરૈનામાં બી એના છોટા બહુ ડાયમંડના કામ છે એના બધા વિગતો એને ખબર છે કે કઈ રીતે ડાયમંડમાં મુવમેન્ટ થાય છે ડાયમંડ કઈ રીતે ડાયમંડ એના અવર જવર થાય છે તો આ ટીપ આપવાના કામ જો ઉદયવીરસિંહના હતા અને એક વિજય લાલતા મેન બંસી કરીને જો છઠ્ઠા આરોપી છે તો એના પાસે જો અમે લોકોને ટોટલ રિકવરી થઈ છે આમાં 3 પિસ્ટલ 1.315 બોરના જો તમંચો કુલ 4 વેપન ચોરીને એક હોન્ડાઈ વરના પંજાબમાંથી રેનબો છરા હતા જો અને એના પાસે જો બાકી વાઈફાઈ ડોંગલ્સ બી 3 એના પાસે મળ્યા અને સ્પ્રે જો મિર્ચાના સ્પ્રે એના પાસેથી 2 બોટલ સ્પ્રે મળી છે જો और बाकी जो है ना इलेक्ट्रिक वजन काटा बुखानी मास्क वगैरह જેટલા બી ખોટા જો રાજેશ પરમાર ને પોલીસના આઈ કાર્ડ વગેરે અને મેપ વગેરે બધા આ લોકો પાસેથી આપણને મળેલા છે અને એમાં જો ગુનાઓની અગર અમે વાત કરીએ જો તો ટોટલ જો ગુના દાખલ થયેલા છે કે જે રીતે મેં બતાવ્યા કે જેમ્સના ઉપર 20 જેમ્સ અલમેડી ઉપર 20 ગુના 14 વોન્ટેડ ઉદયવીરસિંહ ઉપર જો 3 જો રાજબહાદુરસિંહ તોમર જો મેન ટીપર છે 3 ગુના દાખલ થયેલા છે જે બધા ગુના આપણા સુરત શહેરના છે જેમાં 2004 લઈને 2021 તકના ગુનાઓ છે આર્મ્સ એક્ટ વગેરેના અને રાજેશ સુબેદારસિંહ ઉપર જો 20 કેજી ગોલ્ડ ચોરીના ગુના અને રઈસ ખાન સૌરભ ખાન જો છે જેના જુલુપુર રાજસ્થાન એના ઉપર જો ચોરીના ગુનાઓમાં સામેલ છે અને અત્યારે હાલ આ જો ગ્વાલિયરમાં પોલીસ અને આર્મીના ભરતી માટે જો કોચિંગના કામ કરાવે છે આ વ્યક્તિ જો અને સલાઉદ્દીન જો છે એના ઉપર લગભગ 5 ગુના સુરત અને કર્ણાટકમાં દાખલ થયેલા છે અને જો આ બંસી છે બંસી ઉપર અત્યાર સુધી અમે એ લોકો જો ચેક કરીએ છીએ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં અત્યાર સુધી જણાઈ આવેલ નથી પરંતુ આ બધી એક એવી ગેંગ હતી જેટલા અમે લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.